મારે તમને આનંદ કરાવો છે. તમે જો ભાઈ એટલા દિવસ અહીંયા શિવપુરાણ સાંભળ્યું છે, ગંગાના તટ ઉપર રહ્યા છો, એટલે આપ બધા પૂર્ણ જ્ઞાની છો એવું સમજીને મારે કોઈ જ્ઞાનની બાપુ વાત માંડવાની છે નહીં. મારે આનંદ કરવાનો છે, કારણ કે આપણું 7 તારીખે મતદાન પત્યું પછી આપણે બધા ફ્રી હતા. બાપુ મને ચિંતા એ છે જે ઉમેદવારો છે એનું શું થતું હશે. એને તો 4 તારીખ આવે ત્યાં આમ જ ઘરે બેઠા હશે ને, પછી ઘડીએ ઘડીએ ઘરવાળી પૂછતી છે શું થાય, ભી આવી જાય તું બે ને હેઠી અને અમુક ભીહમાં આવી જવાનો. અને તમે આપણો જે ધંધો કરતા હોય ને એવી રીતે એના પત્ની ખગલાવે. જો હીરાનો ધંધો રમેશભાઈ કોઈ કરતો હોય ને હીરાવાળા, તો એના પત્ની શું કહે, હવે સુધારવાની ખોટા ડાસ આલ્યો માં, એમ ખગલાવે. ખોટા ડાસ આલ્યો માં. દરજીના પત્ની હોય તો તરત કે ખોટા 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 છે ને ખોટે ખોટું તમે પછી ટેફા તોડોમાં. જેવા જેવા પત્ની. વકીલના પત્ની હોય તો એમ કહેતા કે એવી ખોટી દલીલો અમે અહીંયા રહેવા ગયો. અને અમારા કલાકારના ઘરના એમ કે અહીંયા દુહા ગામમાં તમારે હકારતો હોય ત્યાં હકારો. એટલે આવું આવું બધા એક સેટ થઈ ગયા હોય. મને એક દી એવો વિચાર આવ્યો કે આપણે આમ જો થોડા ઘણા સંતોની નજીક જતા હોય ને એટલે ઘરના કાંઈક બોલે તો શું કે હવે જો કાંઈ બોલે તો જુનાગઢ ભેગો થઈ જાય. તો મને એ થાય કે જુનાગઢમાં પતિ પતિ બાંધના છે એ શું કહેતા છે. એ તો બાપુ ડાયરેક્ટ હરિદ્વારનો જ પલો કાપવો પડ્યો, બીજું કાંઈ ન થાય સાહેબ. હો જીરે હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું. હો જીરે આ છે ને અંદરથી ઉંબળકાવે ને એટલે મોજ આવે. એક દાદા મત દેવા ગયા, ઘડીક હવાણ કરાવી લો પછી બધું ચેક. એક બાપા મત દેવા ગયા ને એટલે ત્યાં ઓલી આપણે રસીદ લઈને જાય ને, જે વોર્ડમાં જવાનું હોય ક્રમ હોય ત્યાં ગયા બાપા. એટલે ઓલા ભાઈ કીધું કે હા બાપા તમારો આ જ વોર્ડમાં છે. કે એ મને ખબર છે પણ બેટા હું એ માટે કહું કે જો તો તારી કાકી મત દઈ ગઈ, મત દઈ ગયા હોય તો અહીંયા ટીક કરી હોય ને, તો એ જે ઓલો પોલીસ એજન્ટમાં જે રાખ્યો હોય એ તરત જોયું મતદાર યાદીમાં તું ટીક હતી કે હા કાકા મારે કાકી તો મત દઈ ગયા. એ કે તારી ભલી થાય, તારી કાકી ગુજરી ગઈ 17 વર્ષ થયા ના 3જી ચૂંટણી છે. ગમે ત્યાંની મારી મત દઈ જાય, હું તો એ હાટું મત દેવા આવું જો એ બૂથમાં ભેગા થઈ જાય તો. પણ કોને ખબર એ ક્યાંથી મત દઈને વહી જાય છે. જો તને કહું સાહેબ, જીવનમાં જેટલું ભગવાને આપણને આયુષ્ય આપી છે એ જીવવાનું જ છે, પણ આવા સંતોના સાનિધ્યમાં આવા સારા કાર્યમાં જીવી લેશું ને, આનંદથી જીવી લેશું ને, તેનો વજન નહીં લાગે. આપણે જેટલું હળવું જીવશું ને એમાં વજન નહીં લાગે, મોજ આવશે. અહીંયા તમે એટલા દિવસ કેમ વયા જાય ખબર ન પડે છે. રોજ અહીંયા કથા, પાછા આજુબાજુના ધામોમાં પાછું ફરવા જવું. એક ભાઈ મને પૂછ્યું, મને કે મારે ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. નગર ઓલો તારો બાપ ડૂબકીની વાટે જ બેઠો હોય. નગર આરતી ટાણે કેવું પડે કે આપણે આપણે જેમ કી ખ્યાલ રાખે એટલે ગંગા કાંઠો છે નહીં તો. પણ એ ગંગામાં ને નાતા નાતા એમ કહેતા કે હે ભગવાન હારું ખિસ્સું આપજે, હારું ખિસ્સું આપજે. હમણાં એક જણો મારા 2 ખિસ્સામાં હાથ નાખે. મેં કાં? મને કે કાંઈ નહીં. હું તો મોજ કરી દોસ. અહીંયા કેવલ ને કેવલ એટલું કહું સાહેબ કે આ સ્થાન એવું છે, આ હરિનો દ્વાર છે. અહીંથી હરિનો દ્વાર ચાલુ થાય. આ દેવભૂમિ છે અને અહીંયા સદીઓથી સાહેબ આદિકાળથી આ આપણું જે ધર્મ ક્ષેત્ર છે. હું કોઈની ટીકા નથી કરતો, માફ કરજો, અંગ્રેજી ભાષાને સ્વીકારું જ છું, સ્વીકારવી જ જોવે. પણ અત્યારે તકલીફ બાપુ શું થઈ છે કે કોઈ વાતમાં કોઈ પીચ આપતું હોય તો વાતમાં અંગ્રેજી બોલે તો આપણે શું કે વાહ વાહ ક્યાં બાત હે. અથવા તો એમ કે અમેરિકાના ફલાણા લેખકે લખ્યું છે, લોર્ડ થોમસે અહીંયા લખ્યું છે. અથવા તો એમ કે અમેરિકાના વૈજ્ઞાનિકે આ સાબિત કર્યું છે. એટલે આપણે તરત કે એણે સાબિત કર્યું તો 100% હાસું. હવે મારે એ પૂછવું છે કે અમેરિકાની ઉંમર કવડી થઈ? અમેરિકા અત્યારે એની સ્થાપના દિનથી લઈને આજ સુધી તમે લ્યો તો અમેરિકા 650 વર્ષની બહાર નથી. 650 વર્ષ પછી અમેરિકાની ઉત્પત્તિ થઈ. તો વિચાર કરી લેજો કે ભારત દેશ કેટલો મહાન હશે કે 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભારત પાસે. એટલું નહીં બાપુ, 5000 વર્ષ પહેલા
કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ યદા યદા હિ ધર્મશ્ચ જ્ઞાન નિર્ભવતી ભારતમ અભયુત્થાનામ ધર્મશ્ચ તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે એ 5500 વર્ષ પહેલા આપણને ગીતા જેવું જ્ઞાન દઈને મહાપુરુષ વયા ગયા. ભગવાન રામ અને ભગવાન શિવ નતો આદિકાળ, હજી સુધી આપણે એને પાકી તારીખો નથી નક્કી કરીએ ક્યાં. એ ધરતીના હું તમે અને તમારે આપણે ગમે એટલા ગમે ત્યાં ફરવા ગયા હોય, પણ તમે સાંભળી લેજો કે આવું કથા કે આવું સંતનું સાનિધ્ય હોય અને એની બાજુમાં બેસી અને આવા સ્થાને આવો છો. તમે બધા વિશ્વમાં ફેર્યા છો, પણ તમારે એક તો સ્વીકારવું જ પડે કે અહીંયા સંતોની પાસે બેસીને આવા ધામમાં આવી છીએ. ન્યાય જેટલી આત્માને મોજ આવે એવી બીજી ક્યાંય મોજ આવતી નથી. વાત ફાઇનલ. પછી જીવવું કેમ આપણા ઉપર આધાર. બાકી તો તમે સાંભળી લો આમાં જ્યાં 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 જેને જ્યાં સારું લાગે એ જ રીતે જીવે છે બધા. આપણું કીધું કોઈ કરતા નથી. અને 90% આપણે જગતને સારું લગાડવા જીવીએ છીએ. સંપલ લેવા જાય તો 2 વાર જોઈએ કોકને સારા લાગશે ને. ઘરે સોફા મૂકશે તા કે કોકને સારું, તને હું સારું લાગે એ તો જો. પણ આ નક્કી જ કરવું પડે કે અહીંયા આવ્યા પછી એમ જ લાગે કે અહીંયા આપણને સારું લાગે છે, આપણને આનંદ આવે. કથા મંડપમાં આવો, સંતોના આશ્રમમાં આવો અને અંદરથી જે આપણને લહેર આવે એ 110% એ આપણને જ લહેર આવે છે. બાકી એક ફેક્ટરીમાં રમેશભાઈ આગ લાગી ગઈ, તે 100-150 જે કોઈ એના કંપનીના કારીગરો હતા એ બધા એક બારો ન નીકળ્યો બાપુ. હાવ ભડથું થઈ ગયા બધા. હાવ સમાચારમાં આવવા મળ્યું કંપનીમાં આગ લાગી. પણ કંપનીનો માલિક ડાયો, એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો સાહેબ. કેમેરામાં આવીને કહી દીધું કે મારી કંપનીમાં જે માણસો કામ કરતા હતા એ મારા પરિવાર જેવા હતા, એનો કાયદેસર જે વીમો છે એ તો મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં 51 લાખ રૂપિયાના પરિવારને નાખી દેવામાં આવશે. તેના પરિવારના બધા એના પત્નીની તો જોતા જ હોય જ. તે એક ભાઈના પત્ની જોતા હતા ટીવીમાં. તે અને છોકરાને બોલાવ્યો કે અહીંયા આવી તો બેટા, આ કંપનીમાં આગ લાગી, તાર બાપા નોકરી કરતા એ કંપનીમાં આગ લાગી. તા કે હા મમ્મી, હા બા, ભગવાનની મરજી બેટા. શેઠિયો ભગવાન જેવો કહેવાય. જો બેન એને ખજાનો ખાલી ન કરી નાખ્યો. આવા શેઠિયા તો કોકને જ મળે. અને આ તો બધું ભગવાનનું ધાર્યું હોય એવું થાય. 51 લાખ આ તો ઈશ્વરની ગતિ છે. લે બેટા લાય તાર બાપાનો ફોટો આગળ જોહે. છોકરે ફોટો આપ્યો, તેમાં માખ્યું બેહીને ઓલા કાળા ટપકા થઈ ગયેલા હતા, બેન સાફ કરતા હતા. એ તમારા આત્માને શાંતિ કરજો, એ તમારી વાહે અમે ભાગવત કરશું. 51 લાખ એ જરાય ખોટું ન લગાડતા. તમે ભગવાનના શરણમાં રહેજો. માયાભાઈ નો ડાયરો કરશું તમ તારે. એ તમારા જીવને સદગતિ કરજો. તા બાપુજી બિચારી પછી રોવું તો પડે. મને આવી કલ્પના નહોતી મારે ફોટો સાફ કરવો પડશે. તા એના દરવાજે ટકોરા થયા. તો બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો સોળતો હતો. બોલો, તે બેનને શું થયું કે આ ભૂત થઈને મળવા આવ્યો હશે. પદ્માને પત્ની નામ પદ્મા હતું કે આ મળવા આવ્યો હશે. આમ પગ હામું જોયું. આપણે કહેવત છે ને કે ભૂતના પગ ઊંધા હોય, એટલે બિચારા આમ જોતા હતા કે આ ભૂત તો નથી ને, કે છે એ કે બચ્યું નથી ને. આ તે ઓલો ઉભો કે હું છે, હું સામું જોજો. ખચે ને અંદર તો આવવા દે. તમારી કંપનીમાં આગ નથી લાગી? એ કે લાગી ને. સમાચારમાં તો આવે કોઈ નથી બસ્યું. કે હા કોઈ નથી બસ્યું. કોઈ નથી કીધું તો બાઈને પાછો હેરડો પીડ્યો. તો આ ઘૂઘું અહીંયા છે કે? તો કોઈ નથી બસ્યું. તો તમે, હું માવો લેવા બહાર ગયો તો. માવો લેવા બહાર ગયો તો ને કીધું ને બેને જે ગગલા કીધું નહીં કહો, વ્યસન માલી બહાર નીકળો, માવા બંધ કરો. પણ માવા બંધ કરવા જ હું કામ? માવો 51 લાખનો છો સાહેબ. આને પ્રેમ ન કહેવાય સાહેબ. જેના ખોળિયા જુદા ને આત્મો એક હોય એને પ્રેમ કહેવાય. એટલે આવા સ્થાને આવી, આવા સદગુરુના સ્થાને આવી. અને એમાંય સાહેબ આ તો આપણી પરબની ઝૂંપડી છે. અહીંયા એમ જ આવો ને તો ઈશ્વરને તમારી ઉપર કૃપા કરવી પડે. એટલે મને આ ગીત ગાવું ગમે સાહેબ.
ઓહો જી રે હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરિની હાથડીએ મારે રોજનું જય બુઢ ભવાની પવન ને પાણી આકા ઉલટ પૃથ્વી પવન ને પાણી આકા માગું રે નહીં રે કોઈ દી નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરવાની હાચી હોય ઈ બાપ દુકાળે ડૂકે નહીં પણ જેના પેટાલ પેટા પાપી હોય જો બાપુ જો આર રે એની ભેખના તુજે ભૂદરા
હાથડીએ મારે રોજનું ઘટાણું હોજી રે હરિની હાથડીએ મારે રોજનું ઘટાણું હોજી રે હરિની હાથડીએ મારે રોજનું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું રોજનું હટાણું બસ ટેવ પડી જાય પરમાત્માનું નામ સ્મરણ કરવાની એટલી સંપત્તિ આવે અને આવા કાર્ય કરવાનો વિચાર આવે ત્યારે માની લેજો તમારી ઉપર તમારા સદગુરુની પરમ કૃપા છે. જ્યાં